હવે છોકરાઓ મધર્સ બ્લોકમાં બા તરફથી સુધાબેન મહેતા તરફથી યાદી કાલે હેપી દિવાળી કાલ માટે બધાને મારા તરફથી બા તરફથી બધાને આશીર્વાદ અને નવા વર્ષના આશીર્વાદ. અમે કદાચ આજે રાતે કાળી ચૌદસ છે પણ અમે આજે રાતના નીકળવાના છીએ એટલે હું 2-3 દી અમે નથી પાવાગઢની બાજુ જાય છીએ એટલે તો આજે મેં એકદમ બ્લોગ બનાવવા જ કાળી ચૌદસ છે પણ બ્લોગ હું સવારમાં નાસ્તાનો બનાવું છું એટલે હું જો અત્યારે નાસ્તો બનાવું તો નાસ્તામાં જો આ રીવા આ ચણાનો લોટ છે. આ ચણાનો લોટ છે. આ બટેટા છે. જો આ બટેટા બાફીને બોઇલ કરીને રાખ્યા છે. બટેટા છે. આ પેસ્ટ છે. આ પેસ્ટ છે લસણની. આ લસણની પેસ્ટ છે. આ બટેટા છે બાફેલા. ચણાનો લોટ છે. આ રવો છે. આ લીલી ડુંગળી સૂકી ડુંગળી બે ભેગી છે. આ બે ભેગી ડુંગળી છે. આ મરચાં છે. આ મેગી મસાલો છે. અને આ છે ને આ લીંબુ છે આમાં. હવે તમારી ખટાશ પ્રમાણે જ નાખવાનું હોય નાખવાનું. અને આ છે ને આદુની પેસ્ટ છે. આ આદુની પેસ્ટ મેં મરચાં નથી ખમણ્યા. હવે હું બનાવું છું જો ખમણવાનું લીધું છે. જ્યાં હું બનાવું છું હવે આ બટેટા છે ને એને બાફીને બોઇલ કરીને રાખ્યા હતા. બહુ પછી આમ આવું બધું ઝીણું બતાવું તો પછી વિડીયો બહુ લાંબો થઈ જાય ને ગમે નહીં. આમાં બધા મસાલા પડશે ને એટલે એટલા સરસ થશે ને હાઈ ક્લાસ. જો આ બટેટા બધા મેં છે ને ખમણી નાખ્યા છે. હવે આ ખમણાઈ ગયા બટેટા. જો હવે આ બટેટા ખમણી નાખ્યા છે સરસ. હવે આની અંદર હું ચણાનો લોટ નાખું છું. જો આ ચણાનો લોટ નાખું છું. આ પકડ કરે અમે ચણાનો લોટ નાખ્યો છે. આ રવો નાખ્યો છે. હવે આ છે ને આ લસણની પેસ્ટ છે. તમારે અનુકૂળ પ્રમાણે નાખવાની લસણની. આ મરચાંનું કટિંગ છે. આ મેગી મસાલો છે. મારા છોકરાને બહુ આવું ભાવે. આ મેગી મસાલો છે. જો સરસ નાખ્યો મેં. આ ડુંગળી છે. આથી તો બહુ ફાઇન બધું બને. જો આ ડુંગળી છે બધી. અને આદુની પેસ્ટ છે. બહુ નથી નાખતી વળી કદાચ ઓવર થઈ જાય આદુ. પાછું શું છે આપણે છોકરાઓના અનુસંધાનમાં જોઈને બધું બનાવવાનું હોય. આ ચીલી ફ્લેક્સ છે. જો આ ચીલી ફ્લેક્સ નાખ્યો. આ ઓરેગાનો છે. જો આ બહુ નહીં નાખું. છોકરાને આવું બધું બહુ ભાવે. બચ્ચા માટે જ નાસ્તો હું કરું છું પણ આમાં છે ને હું જોઈને બનાવું છું. હવે જા આ લીંબુ છે. જો લીંબુ ન હોય તો તમારે આમચૂર પાવડર નાખી શકો. લીંબુ ન હોય ને આમચૂર પાવડર નાખી દેવાનું. જો આ લીંબુ નાખ્યું મેં. હવે આમાં હું છે ને મસાલા કરું છું. મસાલા કરેલા બતાવું. હવે આમાં મેં મીઠું નાખ્યું. આ મીઠું નાખ્યું. આ હવે જ નાખ્યું. હવે જ આ ધાણા જીરું બહુ નથી નાખ્યું. ધાણા જીરું હવે શું નાખવાનું છે આમાં? ધાણા જીરું મીઠું હવે મિક્સ કરી નાખું. દળેલી ખાંડ થોડીક, બહુ નહીં, થોડીક નાખું. છોકરાને અમુક અનુકૂળ ન આવે ને તો હું નથી નાખતી. હવે આના છે ને હું ગોળા વારીશ. હવે સાચું મિક્સ કરવાનું હવે છે. જો આમાં તમારે આ બનાવવું હોય અને તમારે આની અંદર એક હજી આમાં હું થોડોક ચોખાનો લોટ નાખીશ. તમે છે ને આની અંદર પૌવા ખમણીને પૌવાય નાખી શકો.
હું થોડોક ચોખાનો લોટ નાખું છું, પછી આગળ બતાવું. ચોખાનો લોટ જરાક જ નાખીશ મારી રીતે. ગરમ મસાલો મેં જ નાખી. આ ચોખાનો લોટ છે જો. અરે અમે આવા પેકેટ જ મગાવી છે, બધા પેકેટ જ હોય આવા, મોલમાંથી લઈ આવી છીએ. આ રિલાયન્સ મોલ છે ને અમારે અહીંયા, એમાંથી અમારે બધી વસ્તુ લખાવી લઈને એટલે ઘરે આવીને તમને દઈ જાય. જો આ ગરમ મસાલો આથી વિશેષ ન હોય. હવે આમાં ગોળા બનાવું છું. હવે ગોળા બનાવીને પછી બતાવું. આવી રીતે બધું મસાલા નાખીને બનાવવાનું. એ કોથમરી નથી એટલે હું કોથમરી નથી નાખતી, પણ તમે કોથમરી હોય તો નાખજો. હું નથી નાખતી કોથમરી. પછી બતાવું આગળ. ઊભી રહે. હાલો જો હું આ ગોળા બનાવું છું. આમ મારી રીતે બનાવું છું, કારણ કે આમાં ઘણા છે ને પૌવા નાખી શકાય. પૌવા ન હોય તો રવો નાખી શકાય, રવો ન હોય તો પૌવા નાખી શકાય. પૌવા અને રવો બેય નાખી શકો. વચ્ચે તમારે બટેટાનો માવો ને ચણાનો લોટ આવે ને તો તમારે બગડે નહીં, સરસ જ થાય, હાઈ ક્લાસ થાય, પકડ કરી જાય હાઈ ક્લાસ. હવે કાલે તો હવે કહે છે કે આજે તો કાળી ચૌદસ છે, હવે કાલે દિવાળી છે ને પછી હવે શું કહે છે જોઈએ. ધોકો છે કે પછી બેસતો વરસ છે, 2 દી અમે જવાના છે. એટલે મેં કીધું આજે હું એક બ્લોક, કાળી ચૌદસ છે ને સવારનો નાસ્તો છે, તો મેં કીધું હું બ્લોક બનાવી નાખું એક. મારી રીલ તો છોકરાએ જોઈ હશે. મેં રીલ ઇન્સ્ટાગ્રામમાંય મૂકી છે, મારી યુટ્યુબમાંય મૂકી છે. મારી રીલ 2 જગ્યાએ મૂકી છે. મારી રીલ તો બાની તમે છોકરાએ જોઈ જ હશે. તમે તો બધા વર્ષે સગાવાલામાં એક, હું તો દરરોજ તમને આશીર્વાદ આપું છું. હું તો દરરોજ છોકરાઓને આશીર્વાદ દઉં છું. વડીલના આશીર્વાદ, મા બાપના આશીર્વાદ તો ભગવાનના આશીર્વાદ જેટલા જ છે. ભલે તમે આ દૂર હો કે નજીક હો, એ કોઈ ફરક નથી. ફરક પડે તમારી ભાવના, તમારી લાગણી. મારા બધા સબસ્ક્રાઈબરને જો હું ખૂબ આશીર્વાદ દઉં છું નવા વર્ષના. હેપી દિવાળી, હેપી બેસતું વરસ. તમારું આખું વરસ સારું જાય, તમારું આખું વરસ સારું જાય. જો મેં તેલ મૂકી દીધું છે, હવે હું છે ને ઉતારું છું. હમણાં તેલ મૂકી દીધું છે. આવ્યા છે મેં બહુ સરસ. આમાં કોઈ કમી નથી. ડુંગળી, લસણ, મરચાં, આદુ, મરચાં અને બધી પેસ્ટ બનાવીને હાઈ ક્લાસ બનાવ્યા છે. અમારો એક બાબુ છે ને એ બહુ શોખીન છે ખાવાનું. બધા બીજા બાબા તો હજી બધે અનુકૂળ થઈ જાય, છોકરાને રોટલા ભાવતા નથી. બેસતા વર્ષના શું છે કે જો અમે રોશનીને બધું કર્યું છે. અહીંયા અમે વડોદરા છીએ, ટાઉનશીપની અંદર. 2 દી બહાર જવાના છીએ અને આજે કાળી ચૌદસ છે. હું સવારનો નાસ્તો બનાવું છું. સવારના કેટલા વાગ્યા છે જો હું ઘડિયાળમાં જોઈ લઉં. સવારના 9:15 થયા છે. એટલે અત્યારે શું કે પછી સાંજના કદાચ મારે નિવેદ હોય. એટલે નિવેદ હોય ને તો પછી સાંજના કાંઈ નો નાસ્તો બનાવો, નિવેદનું બધું. મેં કીધું અત્યારે બ્લોક બનાવી લો, 2 દી બ્લોક બનશે નહીં. 12 ગામ જાય છે એટલે આવશું 3-4 દી, 4 દી તો થઈ જ જશે. એટલે મને આ બહુ ઈચ્છા હતી અને મને તો બધી વસ્તુ બનાવી ગમે છે. બહુ ફાઇન થયા છે જુઓ, બ્રાઉન કલરના, હાઈ ક્લાસ. ધીમે તાપે કરવાના. મારું મેં ઓલરેડી ગેસ ધીમો જ છે. ઇલેક્ટ્રિક સગડી છે, હાઈ ક્લાસ લીધી છે, પણ મને આવું બધું નથી બહુ ફાવતું. હું તો છોકરાઓને કહું ને, સગડી જો કેટલા ફાઇન બન્યા, બહુ સરસ બન્યા છે. જો ધીમો તાપ હોય ને એટલે હું અંદર પાકે, ને બહુ તાપ હોય ને તો ઉપર પાકી જાય, અંદર કાચા હોય. તમને એમ થાય થઈ ગયા, પણ અંદર કાચા હોય. પણ આને તમે આમ ગોળાને નાખો ને પેલા તરત ફેરવવાના નહીં, એને થોડીક વાર સેટ થવા દેવાના. ત્યાં ધીમો તાપ રાખ્યો જ મેં. જરાક સેટ થઈ જશે ને, પકડ કરી જશે ને પછી હું ફેરવીશ. હાલો જરાક ઉતાવળમાં છે, બધું ભેગું છે, તૈયારી કરવાની છે. 3 દિવસની છે મુસાફરી, એટલે તૈયારી બધી કરવાની છે. ભલે 3 દીની હોય પણ અમે છે ને બધા થઈને 6 જણા છે. દીકરો, વહુ, 2 દીકરીઓ, દીકરીને દીકરો, હું. એટલે અમે 6 જણા છીએ. હવે 6 જણાની તૈયારી બધી, 2 જણાની બધાય તૈયારી કરી લેશે. એટલે થોડીક સાંજના નીકળવાના છે અહીંયા અમે, નિવેદનું પતાવીને. રાતના ટ્રેન છે, હવે કહે છે 12, 12:30ની ટ્રેન હશે કે જે હોય છોકરા.
જો આ બહુ સરસ પકોડા થયા છે, તમે આ પકોડા બનાવીને ખાજો. ને ખાસ છોકરા માટે જ કરે. અમારું એક બાબુ છે ને એ બિચારું મને વિડીયો ઉતારી દે. એક મોટું બાબુ છે એ રીલ બનાવી દે, દીકરીને દીકરો છે એ મને બ્લોગ ઉતારી દે છો. મને છોકરાનો પૂરો સપોર્ટ છે. જો આ સરસ હમણાં એવા પકોડા ખાઈને બનશે. જો આવા બન્યા છે, જો આ કેવા બન્યા, જો સરસ અને ક્રિસ્પી એકદમ અંદરથી રવો આવે. આ રવો આવે અને આની જગ્યાએ તમે પૌવા ખમણીને નાખશો ને તો એ બહુ ફાઇન થશે. કારણ કે પૌવા છે ને ક્રિસ્પી હોય, રવો કરકરવો હોય, બરાબર. કાંઈ જ ન હોય ને છેલ્લી બાકી કાંઈ ન હોય તો ઘઉંનો લોટના થોડાક સાઈડમાં નાખી દેવાય. આપણે ઊંચાની પકડ કરવાની હોય કે આ તમે આમ પ્રસરી ન જાય. બટેટાનું બધાનું તમે કરો ને તો પ્રસરે નહીં. જો બહુ ફાઇન બન્યા છે હો. હમણાં પછી આ બને ને પછી હું સર્વ કરીને દેખાડું. આવા સરસ બન્યા છે. જો હાઈ ક્લાસ બન્યા જ ગરમ ગરમ. શ્લોકમાં મારો છોકરા મધર શ્લોકમાં બા તરફથી, સુરાબેન મહેતા તરફથી યાદી અને બધાને આશીર્વાદ મારા તરફથી. હેપી દિવાળી. અને આજે કાળી ચૌદસ છે અને બેસતું વરસ હવે આવશે, તો બધાને સાલ મુબારક. આખા વર્ષના તમારું બહુ સરસ જાય. ભગવાન તમારી ચડતી કરે. મારા બધા સબસ્ક્રાઈબરને ભગવાન સારું કરે, એની ચડતી કરે અને મને સપોર્ટ કરે અને સપોર્ટ કરાવે, આગળ વધારે. એવા બા તરફથી બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ મારા જેટલા છે એના. અને છોકરાઓ આજે મેં આ નાસ્તો બનાવ્યો છે. કાળી ચૌદસ છે અને આજે સવારનો નાસ્તો કર્યો છે કારણ કે સાંજના અમે નીકળવાના છીએ. નિવેદ કરી 7 વાગે 6 વાગે નિવેદ કરીને આ 12:30ની ટ્રેન છે એમાં નીકળવાના છે. એટલે અત્યારે મેં કીધું આ બ્લોગ બનાવી લો. તો મારો આ બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હેપી દિવાળી, હેપી બેસતું વરસ. બાય બચ્ચો.